નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 2 ચેપ્ટર 1 HTML પરિચય. આ પરિચયની આપણે આજે એક સાદું HTML પેજ બનાવવાનું છે અને એ HTML પેજ કેમાં બનાવવું, કઈ રીતે એને પ્રેક્ટિકલી રન કરવું એ આપણે જોવાનું છે. અને ભાષા કઈ રીતે લખવી, HTML ભાષાના ટેગ જે આવે છે કઈ રીતે લખવા એની વાત આપણે કરવાની છે. તો હવે HTML નું એક સાદું માળખું મેં અહીંયા લખેલું છે, બરાબર. હવે HTML ભાષામાં જ્યારે આપણે કોઈ પણ વેબ પેજની રચના કરતા હોઈએ ત્યારે દરેક વેબ પેજની શરૂઆત HTML ટેગથી થાય. ક્યાંથી થાય? દરેક વેબ પેજની શરૂઆત HTML ટેગથી થાય અને HTML ટેગથી શું થાય? પૂરી થાય. એટલે HTML ભાષા છે તેની શરૂઆતનો ટેગ અને અંતનો ટેગ કયો છે? HTML. ઓકે, હવે આપણે એ જોવાનું કે ભાઈ આ HTML ટેગ અને આ HTML ટેગ બે કંઈક આવા લખેલા છે કે HTML અને HTML બંને લખ્યા છે HTML જ, તો બંનેમાં કઈ ફરક દેખાય છે? જુઓ તો છે, બંનેમાં કઈ ફરક દેખાય છે? બંને ટેગમાં એક આ ટેગ છે ને એક આ ટેગ. તો તમે ધ્યાનથી જોશો એટલે તમને બંને ટેગમાં એક ફરક દેખાશે કે ભાઈ આ ટેગ અને આ ટેગમાં અહીંયા એક સ્લેશ વધારાનો છે. કયો સ્લેશ? એક સ્લેશ વધારાનો છે. હવે તમે યાદ રાખજો, જ્યારે કીબોર્ડ ની અંદર સ્લેશ બે પ્રકારના હોય, આમ જો કે ત્રણ આવે, એક ઊભો આવે, ઊભો સ્લેશ પણ આપણે આગળ જ્યારે સી લેંગ્વેજ શીખશું ત્યારે સી લેંગ્વેજમાં ઊભો સ્લેશ આવશે. પછી એક સ્લેશ આવો આવે જે આપણે કર્યો છે એ, અને એક સ્લેશ આ ટાઈપનો. ત્રણ પ્રકારના લીટા આવે છે, બરોબર. એક આડો, એક આ બાજુ આવ્યો, એક આ બાજુ આવ્યો, એક ઊભો. હવે આ સ્લેશ ને આ સ્લેશ ને આપણે ઓળખીએ કઈ રીતે કે ભાઈ જે આગળ નમે છે, જો આગળ નમે છે એટલે ફોરવર્ડ સ્લેશ કહેવાય. કેવો? ફોરવર્ડ. અને પાછળ નમે, ફોરવર્ડ એટલે આગળ કહેવાય, આગળ મૂકવું. અને પાછળ નમે છે એને કહેવાય બેકવર્ડ સ્લેશ. કેવો કહેવાય? બેકવર્ડ સ્લેશ. અને આને આપણે સીધી લીટી ટાઈપનો સ્લેશ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણે ઉપયોગ નથી, પણ કીબોર્ડની અંદર જે MN વાળી લાઈન છે ત્યાં તમને આ પ્રકારનો સ્લેશ મળી જશે. એટલે જ્યારે તમે ભાષા લખો છો એમાં તમારે સ્લેશ લખવામાં ભૂલ નહીં કરવાની. આ પ્રકારનો સ્લેશ લખવાનો છે, ધ્યાનથી જોવાનું. જો તમે પછી આવી રીતે આમ લખી નાખો તો આ નથી, બરોબર. આ ટેગ નો મતલબ નથી થતો. સ્લેશ ટેગ આવી રીતે લખે. હવે આ બંનેની અંદર કોમન ફરક શેનો આવ્યો તો કે ભાઈ આ સ્લેશ નો ફરક આવ્યો. તો એ સ્લેશ નો ફરકના કારણે શું થાય તો કે આ ઓપનિંગ ટેગ કહેવાય. કેવો? કેવો ટેગ કહેવાય? ઓપનિંગ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. અને આને ક્લોઝિંગ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ, બરોબર. ઓપનિંગ એટલે કે ટેગની શરૂઆત અને એ જ ટેગને શું કરવામાં આવ્યો? પૂરો કરવામાં આવ્યો. હવે તમે બધા જોઈ લો, આ ટેગ શરૂ થયો અહીંયા તો એને ક્યાં પૂરો કરવામાં આવ્યો? એ ટેગને અહીંયા પૂરો કરવામાં આવ્યો. આ ટેગ શરૂ થયો એને ક્યાં પૂરો કરવામાં આવ્યો? અહીંયા. બોડી ટેગ શરૂ થયો એને અહીંયા પૂરો કરવામાં આવ્યો. અને HTML જે શરૂ થયો એને ક્યાં પૂરો કરવામાં આવ્યો? અહીંયા. તો આપણે મૂળ ટેગ કેટલા જોઈએ? 1 2 3 4 અને 5. 5 ટેગ. આ ટેગ કેમ કામ કરે છે એ પણ આપણે જોવાનું છે. આ 5 ટેગ છે, 5 ટેગ શરૂ થાય છે અને 5 ટેગ કેવા થાય છે? પૂરા. તો આને ટેગની શરૂઆત કહેવાય. અને સ્લેશ કરીને લખીએ તો એને ટેગ પૂરો થયો એવું કહેવાય. ખ્યાલ આવે છે? ટેગની શરૂઆત અને ટેગ પૂરો થયો, બરોબર. 5 ટેગ લખ્યા છે, 5 ટેગ શરૂ અને બંધ થયા છે. ત્યાર પછી લખવામાં આવ્યો છે હેડ ટેગ, એટલે કે HTML ટેગ પછી ડાયરેક્ટ કેવો ટેગ લખાય? હેડ.
પછી લખવામાં આવ્યું છે ટાઇટલ ટેગ અને એની અંદર એક સરસ મજાનું એક ટાઇટલ આપ્યું છે સરદાર પટેલ. હવે સરદાર પટેલ ટેગનો આજે સરદાર પટેલનું ટાઇટલ આપ્યું છે. ટાઇટલ એટલે શું થાય ગુજરાતીમાં? શીર્ષક, મથાળું, હેડિંગ આપણે એવું કહી શકીએ. તો આ સરદાર પટેલ ક્યાં આવે? તો કે જ્યારે તમે કોઈ વેબસાઈટ ખોલો અને એ વેબ પેજની ઉપર જ્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય અથવા તો વેબ બ્રાઉઝર હોય, એ વેબ બ્રાઉઝરના ટાઇટલ બારની અંદર તમને જોવા મળે, જોવા મળે સરદાર પટેલ. તમારા ઘરે મોબાઈલ ફોનમાં કે તમે વિડિયો જોવો છો, જો તમારે જોવું હોય તો તમે Google Chrome ઓપન કરશો અને વેબસાઈટ ખોલશો, પછી ઉપર જે ઓલી લિંક લખેલી હોય ત્યાં તમને જો પેલા લિંકનું નામ આવશે અને જેવું એ પેજ ખુલી જાય એટલે ત્યાં નામ ખરી જશે, લિંક જતી રહેશે, એની જગ્યાએ કઈ ટાઇટલ આવી જશે. તો એ ટાઇટલ ક્યાં લખેલું હોય? ટાઇટલ ટેગમાં. એટલે કે વેબ પેજનું શીર્ષક આપવા માટે કયો ટેગ છે? ટાઇટલ ટેગ છે. ઓકે, હેડ ટેગ બરોબર દીધો. હેડ ટેગ ની અંદર ટાઇટલ ટેગ લખાય અને ખાસ ધ્યાન રાખવાનું, જો તમે આ ટાઇટલ ટેગ છે એ શરૂ કરો વ્યવસ્થિત પણ એને પૂરો કરવામાં ભૂલ કરી, શું કરો છો? પૂરો કરવામાં ભૂલ કરો છો અથવા તો એને ખોટી રીતે લખો છો, સ્પેલિંગ ભૂલ કરો છો, તો નીચે આપણે જે પેજની અંદર આ લખાણ દેખાય છે એ બધું લખાણ ક્યાં જતું રહે? ટાઇટલ બાર. ક્યાં જતું રહે? ટાઇટલ બાર. એટલે ટાઇટલ ટેગ લખવામાં ભૂલ કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો ટાઇટલ ટેગમાં આ સ્લેશ કરવો ભૂલી ગયા એટલે કે અહીંયા શરૂ કર્યો, અહીંયા શરૂ કર્યો, કારણ કે સ્લેશનો ફરક છે. એક સ્લેશ ભૂલાઈ ગયો એટલે બંને જગ્યાએ ટાઇટલ ટેગ કેવો દેખાય? શરૂ થયો એવું ગણાય. તો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ તમે ભૂલ કરો છો તો બધું લખાણ ક્યાં વહી જાય? સીધું ઉપર. પછી તમને એમ થાય કે આવું તો આવતું નથી, નીચેનું લખાણ તો બધું બરાબર છે, માત્ર એક જ ભૂલ હોય સ્પેસની, અને નાની ભૂલ જ ન દેખાય. એટલે આપણે ધ્યાન રાખવાનું કે ટાઇટલ ટેગ વ્યવસ્થિત પૂરો થવો જોઈએ. ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી બોડી ટેગ આવે છે. બોડી ટેગ એ વેબ પેજનો મુખ્ય ટેગ ગણી શકાય. કેમ? તો કે વેબ પેજનું એક અભિન્ન અંગ છે. વેબ પેજની અંદર જેટલી માહિતી લખવામાં આવે, ચિત્રો હોય, લખાણ હોય, વિડિયો હોય કે અન્ય વસ્તુની માહિતી હોય, આ દરેક માહિતી વેબ પેજમાં જેટલી માહિતી બતાવવાની છે એ દરેક માહિતી કેમાં લખવામાં આવે? તો કે બોડી ટેગની અંદર લખવામાં આવે. ક્યાં લખવામાં આવે? બોડી ટેગમાં. તો આની અંદર હું જે કાંઈ લખું એ બધું મને સામે આ જે ભાગ દેખાય છે વેબ પેજનો, આ ભાગની અંદર મને બધું દેખાશે. ક્યાં દેખાશે? ત્યાં બધું મને દેખાશે. તેની અંદર લખેલું બોડી ટેગની અંદર લખેલું. હવે હું અહીંયા કઈ નવું લખું તો મને ક્યાં દેખાય? ત્યાં બધું. ઓકે, બોડી ટેગ પૂરો કરો, HTML ટેગ પૂરો કર્યો. બરોબર. આપણે હવે આ ફાઇલને લખવી કેમાં? તો કે અહીંયા હું નોટ કરું છું. જો ફાઇલને લખવા માટે અને ફાઇલનું પરિણામ જોવા માટે અહીંયા પરિણામ લખ્યું છે. આ આપણે કોડિંગ કર્યું અને આ પરિણામ, તો બંને વસ્તુ અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે કામ કરવાનું છે. તો ફાઇલને લખવી ક્યાં? એટલે કે લખાણ લખવા માટે તમારે બુકમાં નોંધ કરવી હોય તો કરી દેજો. લખાણ લખવા માટે. હવે લખવા માટે ઉપયોગ થાય છે નોટપેડ. હવે નોટપેડ, હવે તમે ઘરે જો કમ્પ્યુટર હશે તો કમ્પ્યુટરની અંદર કોઈને વિન્ડોઝ 7 હશે, કોઈને XP હશે, બરોબર? તો બધાને વિકલ્પો નોટપેડ ઓપન કરવામાં અલગ અલગ આવશે. તો હવે એના માટે આપણે કરવું શું? બધાને સરખું કેવું હોય? તો એના માટે તમારે કીબોર્ડમાંથી કંટ્રોલ વત્તા R પ્રેસ કરવાનું. શું પ્રેસ કરવાનું? કંટ્રોલ વત્તા R. R પ્રેસ કરશો એટલે રન ઓપન થાય. શું ઓપન થાય? રન. RUN. અને જો તમને ડાયરેક્ટલી ખબર હોય રન, તો તમારે સ્ટાર્ટ મેનુ ની અંદર જવાનું, ઓલ પ્રોગ્રામમાં જશો અથવા તો સ્ટાર્ટ મેનુમાં જશો, ત્યાં બાજુમાં તમને રન જોવા મળશે. બરોબર? વિન્ડોઝ 7 હોય તો નીચે ફાઇલનો ઓપ્શન આવશે, ત્યાં રન લખશો કાઢી દેશે. અને કઈ ન કરવું તો કંટ્રોલ વત્તા R પ્રેસ કરો એટલે ડાયરેક્ટ રન ઓપન થઈ જશે. હવે રન ઓપન થઈ જાય કે રનની વિન્ડોની અંદર એક ટેક્સ્ટ બોક્સ આવશે, એમાં આપણે લખશું નોટપેડ. શું લખશું? નોટપેડ. કોઈ પણ સ્પેસ વગર. તમે નોટપેડ નો સ્પેલિંગ બરાબર લખવાનો, કેપિટલ સ્મોલ ગમે એવા લખો ચાલે. બરોબર? નોટપેડ લખી અને પછી શું આપવાનું? ઓકે બટન ઉપર શું કરવાની? ક્લિક કરવાની. શું કરવાની? ક્લિક કરશો એટલે નોટપેડ ઓપન થઈ જશે.
હા, આ નોટપેડ છે એ આપણા કમ્પ્યુટર સિસ્ટમમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. એટલે તમને એમ થાય કે સર આ સોફ્ટવેર મળે ક્યાં, કારણ કે ખબર ન હોય. આ સોફ્ટવેર પહેલેથી જ કમ્પ્યુટરની અંદર હોય. નોટપેડ ઓપન કરવાનું અને એ નોટપેડ ની અંદર શું કરવાનું તો કે મેં અહીંયા જે લખ્યું છે HTML હેડ ટાઇટલ ટાઇટલ એ પૂરો હેડ બોડી બોડી પૂરો અને HTML પૂરો. આ જે લખાણ લખ્યું છે એ લખાણ આપણે એકવાર લખવાનું છે. શું કરવાનું છે એની અંદર એ લખાણ લખવાનું છે. લખાણ લખાઈ ગયા બાદ એ ફાઇલ કેમાં સેવ કરવાની તો કે નોટપેડ ની અંદર ફાઇલને શું કરવાની, ફાઇલને સેવ કરવી. બરોબર. હવે સેવ કરશો એટલે તમે ક્યાં જશો તો કે ફાઇલ મેનુમાં કેમાં તો કે સેવ વિકલ્પ. અને જો ડાયરેક્ટ કરવી હોય તો તમને બધાને ખબર છે શોર્ટકટ કી શું આવે તો કે કંટ્રોલ S. એ પ્રેસ કરશો એટલે તમને ફાઇલનું નામ પૂછશે અને ક્યાં સેવ કરવી એ પૂછશે. એટલે આપણે જ્યાં ડ્રાઈવમાં સેવ કરવી ત્યાં કરી દેવાની અને ફાઇલનું નામ પૂછે એટલે ફાઇલનું નામ આપણું પહેલું છે તો કે માય પેજ. બરોબર. હવે નોટપેડ ની જે ફાઇલ બનેલી એ ફાઇલનું એક્સટેન્શન .txt હોય અને txt નું મતલબ થાય ટેક્સ્ટ ફાઇલ. પણ આપણે કેવી ફાઇલ બનાવીએ છીએ, કેવી ફાઇલ બનાવીએ છીએ તો કે HTML ફાઇલ બનાવીએ છીએ. તો ટેક્સ્ટ ફાઇલમાં તો આપણે બનાવી ન શકાય. તો આપણે HTML ફાઇલનું એક્સટેન્શન આવી રીતે છે .html અથવા .stm. બરોબર. બંને લખી શકો ચાલે. HTML લખો તો પણ ચાલે ને .stm લખો પણ ચાલે. તો હવે આની અંદર જો આપણે HTML ફાઇલની રચના કરવી હોય તો જ્યારે ફાઇલનું નામ આપીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે માય પેજ ફાઇલનું નામ છે. જો એને આપણે પાછળ કઈ એક્સટેન્શન આને કહેવાય એક્સટેન્શન કઈ ન આપીએ તો .txt ઓટોમેટિકલી લઈ એ નોટપેડ નો સ્વભાવ છે. બરોબર. તો હવે મારે HTML ની રચના કરવી તો એના માટે મારા પાસે બે એક્સટેન્શન છે. કેટલા છે? બે એક્સટેન્શન છે. તો હું અહીંયા આપીશ .html કોઈ પણ પ્રકારની ડોટ પછી સ્પેસ મૂક્યા વગર. બરોબર. .html આપી દઈશ માય પેજ .html એટલે કે જેટલી આપણે HTML ફાઇલમાં પ્રેક્ટિકલ કરીએ છીએ બધાને ફરજિયાત શું આપવાનું છે .html થી સેવ કરવાની છે. ઓકે. હવે આ આખી આપણી HTML ની ફાઇલ તૈયાર થઈ ગઈ. કઈ my.html નામની ફાઇલ તૈયાર થઈ ગઈ. ઓકે. તો હવે એને શું કરવાનું છે તો કે એને આપણે કરવાનું છે રન કરવાનું છે. રન કેવી રીતે કરશું તો હવે રન કરવા માટે કોઈ પણ HTML ફાઇલને રન કરવા માટે અથવા તો વેબ પેજની ફાઇલને રન કરવા માટે વેબ બ્રાઉઝરની જરૂર પડે. કોની જરૂર પડે? વેબ બ્રાઉઝર. કોની જરૂર પડશે? વેબ બ્રાઉઝર. હવે તમને વેબ બ્રાઉઝર ઘણા બધા અલગ અલગ પ્રકારના હશે. જો તમારા ઘરે Mozilla Firefox હશે તો પેલો પૃથ્વીનો ગોળો હશે. Google Chrome હશે કમ્પ્યુટરની અંદર તો બે સર્કલ વાળું હશે. એક મોટું સર્કલ એક પાછું અંદર નાનું સર્કલ. બરોબર. અને જો એકેય બ્રાઉઝર તમારી પાસે ન હોય તો તમારા કમ્પ્યુટરમાં બાય ડિફોલ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર આવીને ઈ સિમ્બોલ વાળું હશે. શું કયું બ્રાઉઝર? ઇન્ટરનેટ એક્સપ્લોરર. ખ્યાલ આવ્યો? ઇન્ટરનેટ એક્સપ્લોરર. હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ફાઇલ રન બે રીતે કરી શકાય. એક તો જો તમે જ્યાં ફાઇલ સેવ કરી છે, માનો કે મેં માય કમ્પ્યુટરમાં ઈ ડ્રાઈવ ની અંદર ફાઇલ સેવ કરી છે અને ફાઇલનું નામ શું આપ્યું? mypage.html. અને એમાં જુઓ તમે નોટપેડ નો ફાઇલ હશે ને તો એક આપણી ટેક્સ્ટબુક કેવું હોય એવો પ્રકારનો સિમ્બોલ આવ્યો છે. જો એવા પ્રકારનો સિમ્બોલ આવ્યો તો મતલબ સમજી લેવાનું કે આપણે ફાઇલના એક્સટેન્શનમાં ભૂલ કરી છે. કેવો? નોટપેડ ની ફાઇલ જેવો. નોટપેડ નો સિમ્બોલ તો તમે જોયો ને સાવ ટેક્સ્ટબુક જેવો આવે તો બુક ટાઈપ નો આવશે. બુક ના પેજ કેમ દેખાતા હોય એ ટાઈપ નો આવશે. તો એ પ્રકારનો છે તો ફાઇલમાં ભૂલ કરી એટલે ફરીવાર એ ફાઇલ ઓપન કરવાની ને સેવ એજ આપવાની વ્યવસ્થિત નામ દેવાનું મેં કીધું એમ. જો એમાં આવો ઈ પ્રકારનો કે પેલો Google ના ડબલ સર્કલ વાળો કે પૃથ્વીના ગોળા જેવો કોઈ સિમ્બોલ આવી જાય તો સમજી લેવાનું કે આપણી વેબ પેજની ફાઇલ તૈયાર થઈ ગઈ. તો એ ફાઇલના નામ પર આપણે જસ્ટ શું કરવાની? ડબલ ક્લિક કરી દેવાની એટલે ફાઇલ આપણી ડાયરેક્ટ બ્રાઉઝરમાં ઓપન થઈ
મોઝિલા હોય તો મોઝિલા, ગૂગલ હોય તો ગૂગલ. બને ત્યાં સુધી ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પ્રેક્ટિસ કરવી. બરોબર? ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરી લેવાનું અને એમાં ફાઇલ મેનુમાં જવાનું, ઓપનમાં જવાનું. ઓપનમાં જાઓ એટલે તમને ફાઇલ તમારે સિલેક્ટ કરવાની, mypage.html સિલેક્ટ કરીને ઓપન કરી દેવાની. અને એ ન કરવું તો માય કમ્પ્યુટરમાં જાઓ, તમે જ્યાં સેવ કરી છે અને ત્યાંથી ડાયરેક્ટ ડબલ ક્લિક કરો, ઓપન કરો. ખ્યાલ આવે છે? તો આવી રીતે HTML ફાઇલ પ્રોગ્રામિંગ કરવાનું છે. એ પહેલા સૌથી પહેલા આપણે આ જે માળખું છે HTML નું, આ જે માળખું છે એ માળખું આપણે ગોખી નાખવાનું છે. મૂળ 5 ટેગ છે. HTML ના 4 ચેપ્ટરના કોઈ પણ ભાગનું પ્રેક્ટિકલ કરશો ને 5 ટેગ આવશે. આ 5 ટેગ કોઈ પણ HTML ની ફાઇલ હશે એની અંદર આવશે. સૌથી પહેલા કયો ટેગ? તો કે HTML શરૂ. આપણે એવું બોલશું. બરોબર? જે આ ટેગ છે આવી રીતે એને HTML શરૂ કહેશું ને આને શું કહેશું? HTML પૂરો. જે શરૂ થાય છે એને HTML આ રીતે કહેશું ને પૂરો થાય છે આવી રીતે કહેશું. એટલે કે HTML ટેગ શરૂ. ત્યાર પછી કયો ટેગ? હેડ ટેગ. પછી કયો ટેગ આવશે? એ ટેગ પૂરો આવશે નહીં. ટાઇટલ ટેગ શરૂ, હેડ ટેગ શરૂ, HTML ટેગ શરૂ, હેડ ટેગ શરૂ, ટાઇટલ ટેગ શરૂ, ટાઇટલ આપ્યું, ટાઇટલ ટેગ પૂરો. પછી કયો ટેગ? તો કે હેડ ટેગ પૂરો. પછી કયો? તો કે બોડી ટેગ શરૂ, લખાણ લખ્યું, બોડી ટેગ પૂરો. અને છેલ્લે કયો ટેગ? HTML. કયા 5 ટેગ જોયા? HTML, હેડ, ટાઇટલ, બોડી. 4 ટેગ, સોરી. HTML, હેડ, ટાઇટલ અને બોડી ટેગ. આ 4 ટેગ આપણે જોયા. ફરીવાર રિવાઇઝ કરીએ. HTML ટેગ શરૂ, હેડ ટેગ શરૂ, ટાઇટલ ટેગ શરૂ, ટાઇટલ ટેગ પૂરો, હેડ ટેગ પૂરો, બોડી ટેગ શરૂ, બોડી ટેગ પૂરો અને HTML ટેગ પૂરો. ખ્યાલ આવી ગયો? તો હવે પછીના લેક્ચરની અંદર આ દરેક ટેગોની માહિતી એની અંદર કેવી રીતે કાર્યવાહી થાય છે એ આપણે વાત કરવાની છે.